જરાક વાર લાગી ને વાત છે અરે કાયમી આવે આ પટ્ટી કાપે નાખી હા પટ્ટીમાં વાયરનો ખોલે તમે કામ કયો કોમેન્ટ કરજો એટલે આ વધે બે નકા હારી જ વાવલ છે કે સીતારામ અટાણે હવાનો થયા ને અમે લુગડા ધોતી હતી એક બે લુગડા જ રહ્યા હતા સાટા ચાલુ થયા હા ઘન ઘુવર વાદળી થાય તમે કે ઘડીક વાર ગોડાઉન મૂકીએ તો તાગડી હરવડું નથી ઉતરે તો બે આવે તો તે કામ માપલી આવતા ને હા બે આવે એટલે બાકી નાખવાનું બાકી છે આજને પછી અમે ખરેલા મૂકવા જાય છે બાકી છે આવે ને પછી આટલા વધુ છોકરી હા ને ધીરે ધીરે વધુ હમણાં બેગ દીઠિયા ના ને ખરવડા આવે સાડા મોટા ને ધામનું પિંજરો અમારે બાર પડ્યું અમે કે પીંજાય જાય બહુ આવ્યો જો તો બે કેટલો વધારે આવ્યો અમારે એક બે જ લુગડા આવ્યા બાકી તો હોય તો હું જરીક મોડી થાય એટલે પછી જતું હા હંજવારી પેલા લુગડા ધોવા નાખ્યા ચાલે હું હંજવારી કાઢવા ખોટી થઈ ગઈ તો પેલા હંજવારી કાઢી નાખ આખરે વ્યો જા મારા એટલું ગોડાઉન ખાલી છે એટલે જે ભર્યું કે હમણાં ને એક નિરંતર થાય તો 17-18 ઢોળ હતી 17-18 પૂરા તો એક્સ્ટ્રા વજન મારે વ્યા જઈએ એ વ્યાગા સાટા આવે વ્યા જાય કેવી રીતના આવે ઓસીતા ના આવે ને ઓસીતા ના વ્યા જાય અને આજ તો ઘૂમરે સળી હતી મોટો આવ્યો તેવા હાટ કરવાનું બાકી છે આખા નીળ જ બાકી છે એમ ધોવા માંડીએ કઈ હા ન કપાસું આવી છે કુંડો અધૂરો છે ને મારે નાખવા બધી ઓલેન્ડા નાખી દીધું હતું ખારી એવું હોય કે મોં મસ્તું છે આને બધું વધુ ઘટું હોય ને એ ના કંઈ પણ નથી મારવા છૂટું અને બધું નાખે કે શું પેલા ધારી એમ નાખી દે ને પછી બરાબરની હોય એને મારા ફરતી આપણે વાતો કરે ને તે ભાષામાં વાતો કરે પણ આપણે સમજાય ને કામ બોલે નહીં ના તો મારવા છૂટું મૂકે હા ખારિયાની સાટા બંધ થયા હતા મેળી ઉપર લુગડા નાખી દઉં ટોપી આવી હતી થોડા ઘણા બહુ થઈ જાય રેડી એક હાથું રહેવું હતું ને મારે અહીંયા ભરવાનું હતું કે તું અહીંયા ભલે કાલે ગમે તો ધોવાના બે કામ ભેગું થઈ જાય મારું ને એનું બે જરીક સાટા આવે ને તો બધું લીલું લીલું થવા માંડ્યું ને મમ્મી લુગડા ધોવા લીધા ને ઘડીક પૂરો ખાઈ ઉપર લીધા ધોવા લીધા 10 વાગે પેલા ધોયા પછી ઉઠવા હા ચલો અમારે લપટાણ થાય મેળી ઉપર અમે ઓલું કલર મારેલ હે લાહું હોય એ કલર પ્લાસ્ટિક કલર આવી એ મારેલ સતી જે સાડા આવે ને પાણી ધોરે ને તો લપટાણ બહુ થાય તે ધ્યાન રાખવું પડે લપટી પછી તો અમે થોડી ઘણી વાર મહેનત તાપ ફૂલ કરે ને તાવડી મૂકી દેતી હવે રોટલા કરવાના છે અને પછી મોરાય છે ગલકાની શાક થાય હમણાં ને ધાણા મસ્ત આવે લીલા લીલા ને આગળ મંજુભાઈ રોટલા કરી દઈએ ને અમે નણંદ થઈ જાય ઘડીક વાર લગભગ માંડવી ખોલી હોય છે દવાણાનું કામ આવે ડબ્બી બદલાવી છે તે પાછી ખાવા આવીએ તો એક ડબ્બી ધરાય જાય ઘઉં ધરા થાય ને વાર લાગે પાછી ધરાવવામાં એટલે વાંધો
તમે દુખી આગળ રોટલા કરી દે આખું થેગા ને રોટલા બાકી રહ્યા એ હવા 5 વાગ્યા ને અમારે ભીહું દોડ્યું દાઈસી આગળ ભીહું દોવા લાગીએ ભીહું દોવા જાય ખાંડ લેવા એટલે દોતા આવડે તો ભીહું દોવા ટાણે કોઈ દી હોય નહીં ઘેર કઈ ભીહું દવાનું કામ કરતા આવડે ભીહું દોવાનું ટાણું થાય તો તેનું કામ કરવા વ્યા જાય તો હા દોતા આવડે પણ દોવામાં હાલે નહીં ને કે સમ બદલાવ લે તો હું ફટાફટ દોવા માંડતી એનું કામ કરું મોકોડા સાડા ઘર આ ખબર ને ટીંગાડી ગમે વસ્તુ ટીંગાડી ને બેદી છે ને ધૂળ ધૂળ થઈ જાય હા એ કે વાંધો બિલ આવ્યા બે ભેગા લાવે છે ચોટાયા ભીડે ને ભાગે એવા નિહારી કી પાણી ને છોડતું બિલ્લી ને એટલે પાણી ઘટે કે હા એવું શાયદ થાય એવા આટલું આંધળા વાળા છે ના દિવાળી મોકળે છે સળેથી હા ઝાડવાડે આ હોપારીને ઝાડું હોય પડે એવામાં કેટલું ખોપારી આવી છે પછી આવી છે ઓલું ન હોય તો કે ભીહું પાડે થયું જ નહીં ના ઢોર બંધાય ને એટલે આ વધે બે નકા હારી જ ભાવલ છે કઈ હારું હારી જ ભાવલ છે બે પણ એક નીકળે એક ન નીકળે કે આમ પાડણા ના બાંધીએ તેવું હતું ન વધે ને આ ઝાડું એવું કાંઈ પણ ઉસવું નથી થતું નાના પથરા યા જ રાખે ગોળ ને ગોળ એવું ન હોય કાપવું હાલે ડોલ ને ડામડીનું ગોતલે હતા કંઈક આકોરા ભીમું દોઈને આકો ડામડી પડી હોય ઓલી દો તીકોર પડી હોય ફટાફટ લે દવા બધી દાળ બફા મૂકીને અમે કે દુઃખ ને મેળી પર ને મેળી પર સકર વાત જાય અરે કાંઈ મેં આવે હા કૂતરો હા જોતા ઉખેડે નાખ દીધા બધા એ કાંઈ મેં હે ના આવે કાપે નાખીએ હા ખંડેર તાસ ભાંગે લીધું ખંડેર કર્યા હું તકી રોગમાં બેહવા જ આવતો આ ધંધો ચાલુ છે એનો કે જોતા કટકા કટકા કરી દીધા જોતા કરી દીધા ત્યાં કૂતરાનું હે ને એને કામ થતું એ ખબર નહીં કટિંગ જ કરે ગમે વસ્તુ એના હાથમાં આવે જાય ને એ કટિંગ કરે જ નાખે કામ હોય દાંતુમાં કંઈ થતું હોય તો ખબર નહીં ને જે મલક દી હટાણે 7:30 વાગે કહો હા એવું છે 7:30 વાગે એવું છે દાસ કે દુખના દાસ નતા કે એક દી કર્યા હતા કયા હતા પર 10 દીઠા બાર દાળ ભાત તો બાજુમાં દાળ ઢોકળી જીરું ટાણે આપણે જીરું નાખવું નથી આનો ભાવ કાઢી નાખવું મરી અને મરી કહો તમે કામ કહો કોમેન્ટ કરજો મોટું ટેસ્ટ રીતે નાખીએ હા દાળ બસો બાંધીએ નોર્મલ અમે જે દાળ વઘારીએ વઘારીએ બધે મસાલા આવે છે હા વઘારતા નથી દાળ પાણીમાં રાખી પછી બફારમાં પાણી નાખી થોડી કઢાઈને રાખીએ ને થોડીક રાખીએ ને તો તેલ ને દાળ મિક્સ છોડે જાય મસ્ત દાળ છોડવા આવી સુલે મૂકી દે ઘાઈ ઘા છોડે દે
હજી થોડીક વાર 5-10 મિનિટ એટલે પણ સડવા આવે કાઢ છે ને આમ સ્કૂલે ટોપ સડે ચૂલે મસ્ત ગાય થાય ગેસની ચૂલાની દાળમાં ટેસ્ટિંગમાં ફેર હોય ઢોકળી બને ગઈ ને છે વણાય એ કે તું દાળ સડે એટલે તાલા ગમે તું ઢોકળી બનાવવાની 2 કામ થઈ જાય. આસી વાત છે 2 કામ હે ને અમારે ભેગા થઈ જાય તેવા હાટું એક કામ અટાણે હવા હાથ વાઈ ગાય પૂણા હાથથી મેળી પર ગઈ હતી ને હવા હાથથી તમે એટલું કામ કમ્પ્લીટ કરી લીધું મેળી પર બેઠી નથી સાજી ઘડી વાર બેઠી હતી 5 મિનિટ 5-6 મિનિટમાં ગઈ પાછી ભાગે એવી હતી તો દૂધ વાળા લેવા. હા તો એમાં પછી હેઠું આવવું પડ્યું નકર તે 5-10 મિનિટ બેહત કે ના કંઈક અલગ જ વાતાવરણ ને ઠંડુ હોય તે વાત મજા આવે એમાં અટાણે ગરમી થોડી ઘણી હોય તો મેળે પર મજા આવે નહીં આ મેળે પર ઓલી મેળે પર એટલો પવન ન આવે આ વધારે આવે તે અમારે દાળ સળે ને ઢોકળી થાય દાળમાં 5-10 મિનિટ વાર ઢોકળી વળે જાય દાળમાં નાખી નાખી ભેગી સળે જાય ને થોડુંક પાણી હોય ને દાળમાં એક્સ્ટ્રા પાણી નાખવું જોઈએ દાળ ઢોકળી કરે ને કે ઢોકળી નાખીને તે પાણી પછી સુકાઈ જાય તે માટે થોડુંક એક્સ્ટ્રા નાખવું જોઈએ મેં પાછો 1 ગ્લાસ નાખ્યો કે મેં 1 ગ્લાસ ઓછો નાખ્યો હતો તારે પાણી નાખવું ને તારે એ યાદ ન હોય કે ઢોકળી નાખવી તો પાણી વધારે છે પાછું પાણી નાખ્યું કે એમ ઉકળી જાય એટલે ઢોકળી નાખતા 1-2 ઉખાર આવી જાય એટલે હવે ઢોકળી થઈ ગઈ ને દાળ એટલું સળવા આવે કે આમાં નાખી દે રાશે ને જરીક વધારે જ ઢોકળી કરી મજા આવે. થઈ ગઈ. જરીક વધારે જ થઈ ગઈ હવે ને લો તાપ રાખી ને છોડો કે એના પાણી દાળમાં બરાબર તાપ ને ફૂલ જાય જરાક વાર લાગી ને લોટ છૂટી પડે જાય. પડી જાય છૂટે ગઈ ને હાલે છૂટી પડે જાય ગામ માગતી થાય એમ એ થતું હતું કે વહેલી હોય પણ નહીં વહેલી હોય હાલે કારક કારક શું થાય હમણાં કે ઢોકળી સાજી થઈ જાય પણ મસ્ત બનાવી સુગંધ આવે એમાં હે ને ધીરે ધીરે તાપી સુલાઈ થવા દઈએ ને તો મસ્તી નથી એ બાકી જોવાને જે થાય કે મસ્ત ટેસ્ટિંગ હે ને હે જ ખાવાનું મન થઈ જાય એ જે ને 5 મિનિટ આની 5-10 મિનિટ રાખે તાપની સ્લો રાખ્યું અને ધીરે તાપી ગમે એ વસ્તુ સડે ને એનું ટેસ્ટિંગ આખું અલગ જ થાય સ્લો તાપી થોડી પાછું સડે અને બાકી રોટલા કરવાના ને મારે ભૂંગળા કરવાના પછી વ્યારા કરવાના હજી તો મારું અલગ કામ છે મારે પાટણ વાસણ બાકી છે પીવડાવવાના લગભગ મારે 9-9:30 આરામથી થઈ જાય કારણ ન થાય કારણ ન થાય એટલે તો વાગે જ છે હા વ્યારામાં થોડુંક વહેલે જ હોય પણ અટાણ તો 9-9:30 આરામથી વાગે છે ઉપરથી થોડા ઘેલા ધાણા નાખી કે ધાણા હે હમણાં ધાણા આવે બકાલા ભેગા એ ઉપરથી ધાણા નાખતી ગાયનું ટેસ્ટિંગ મસ્ત બને છે